નવા બ્લોગમાં ફરીવાર આપ બધાનું સ્વાગત છે. તો આજે મોર્નિંગની અંદર શું બ્રેકફાસ્ટ કર્યો એ તમે જોઈ લો, પછી આગળ ચર્ચા કરીએ. ચલો આજનો બ્રેકફાસ્ટ પ્રોગ્રામ બતાવીએ. सुबह 9 बजे। सुबह 9:30 बजे। ચલો ભાઈ, જય શ્રી રામ. ચલો ચાલુ થઈ જા ભાઈ. ભગવાન મહાદેવ, શિવ શંભુ. આજે અમદાવાદની અંદર કાલ કરતાં થોડી ગરમી ઓછી છે. બાકીનું જે ડિટેલ્સ છે આપણે તમને બતાવતો રહીશ. તો મળીએ થોડી જ વારમાં. समय हुआ આપણે ચિરાગભાઈ આજે બુંદી લાયા. ચમચી ના ચમચીથી નાખો ને. અરે ચિરાગભાઈ વ્લોગ બનાવે. હા હલો. અને અમારે સૌથી વધારે ચક્કર ખાઈને પડે એ માણસ અમારે આ. ભાઈ એકવાર મેં ઇડલી ખાધી હતી. ઇડલી બહુ સરસ મળે છે, એટલે એકવાર પાર્સલ કરાવી લઈએ અને મળીએ થોડી વારમાં. તો ફાઇનલી ગાઈઝ, હવે આપણો જમવાનો સમય થઈ ગયો છે અને એઝ ઇટ ઇઝ ભાઈ કાલની જેમ આજે ગરમી ત્રાસ છે ગરમીનો. અને આગાહી બતાવે છે કે 2-4 દિવસમાં આ વખતે વાવાઝોડું વરસાદ વહેલો આવવાની સંભાવના છે એવું પ્રિડિક્શન. આજનામાં જમવામાં તમને બતાવી દઉં આજે શું છે. આજે સ્પેશિયલ મારી ફેવરેટ, મતલબ એવું કહી શકાય કે ઇડલી અને સાંભર અને દોડે દાલ અને ચાવલ. જો સૌથી સારામાં સારી અગર દાલ હોય ને તો ભાઈ તો અડદની. તો આ અડદની દાળ છે, આ સાંભર છે, આ ચાવલ છે, ઇડલી છે, બરાબર. તો ફિનિશ કરી લઈએ અને પછી મળીએ. તો ફાઇનલી આપણે જમી લીધું છે. હવે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલે ફરી મળીશું નવા. ફાઇનલી મિત્રો અહીંયા જ બ્લોગને એન્ડ કરી રહ્યો છું અને ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. અને એક વસ્તુ કહેવાની રહી ગઈ કે અત્યારે ન્યૂઝ જે ચાલી રહ્યા છે તેને જોતાં ખરેખર થોડો ડર તો લાગે છે, બટ ઠીક છે. એનીવે ફરી મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ધન્યવાદ, બાય બાય. તો ફાઇનલી મિત્રો ધાબા પર પથારી કરી દીધી છે. દેખો, નીચેના ટેમ્પરેચર કરતાં ઉપર ઊંઘવું સૌથી સારું કુદરતી વાતાવરણમાં.